અત્યાર સુધી સ્વાધ્યાય 11.1ની રચના જોઈ, જેમાં હતી ત્રિકોણની રચના કરવાની અથવા તો રેખાખંડનું વિભાજન કરવાનું વગેરે. હવે જે 11.2 આપણે શરૂ કર્યો છે એમાં અત્યાર સુધી આપણે 3 દાખલા જોયા. પ્રથમ 3 દાખલામાં વર્તુળ અને તેના સ્પર્શકની રચના હતી. તો અહીં પણ ફરી પાછું 9મા ધોરણનું રિવિઝન છે કે જેમાં દરેક દાખલામાં લંબ દ્વિભાજક, રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. બરાબર. અને હવે એની સાથે એના જેવા જ આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 11.3ના દાખલા નંબર 4, 5, 6 અને 7. તો અહીં આપણે આજે પ્રકરણ 11 પૂરું કરશું. તમે તમારી સાથે તમારી નોટમાં એ બધું જ કામ કરતા હશો, સારી રીતે પૂરું કરતા હશો. અને જો જરૂર લાગે તો તમે વ્યક્તિગત મેસેજ કરી અને મારું માર્ગદર્શન પણ મેળવી શકશો. તો ચાલો આજે આગળ કરીએ સ્વાધ્યાય 11.2ના બાકી જે દાખલા રહ્યા છે તે બધા. પરિકર, માપપટ્ટી, રબર, પેન્સિલ બધું લઈ અને તમે તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ બાકીના દાખલાઓ જે આપણે રચના કરવાની છે. સ્વાધ્યાય 11.2નો ચોથો દાખલો. પક્ષ બનશે 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ આપેલું છે. કૃત્ય: આપેલ વર્તુળના એવા બે સ્પર્શકો દોરવા કે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. સૌપ્રથમ એ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ આપણે દોરવાનું છે. હવે ધોરણ 9માં તમે જે ખૂણાની રચના શીખીને આવ્યા છો તે મુજબ આપણે 60નો ખૂણો સ્પર્શકોની વચ્ચે રચવાનો હોવાથી એની સામેની બાજુ તેનાથી ડબલ એટલે 120 અંશનો ખૂણો રચવાનો છે. આ 120 અંશનો ખૂણો કઈ રીતે રચાય તે તમે ધોરણ 9માં શીખીને આવ્યા છો. ખૂણો BAB અથવા તો ખૂણો BAB 120 અંશનો રચાય તે રીતે આપણે રચના કરવાની છે. હવે આપણે રેખાખંડ AB અને રેખાખંડ AB ના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. ફરીને યાદ કરાવું, ધોરણ 9માં આપણે લંબ દ્વિભાજકની રચના શીખીને આવ્યા છીએ. તે મુજબ રેખાખંડ AB અને રેખાખંડ AB ના લંબ દ્વિભાજકની રચના આપણે કરવાની છે. અને આ લંબ દ્વિભાજક વર્તુળની બહારની બાજુએ જ્યાં છેદશે ત્યાં જે ખૂણો રચાશે તે 60 અંશનો રચાશે.
CD અને રેખાખંડ ED થી રચાતો ખૂણો 60 અંશનો રચાશે. એટલે કે ખૂણો CDE બરાબર 60 અંશ થશે, અથવા તો ખૂણો EDC બરાબર 60 અંશ થાય. વર્તુળને જે બિંદુએ છેદે છે એટલે કે સ્પર્શે છે એ સ્પર્શ બિંદુ F અને G દર્શાવતા DF અને DG માંગેલા સ્પર્શકો છે. અહીં DF અને DG માંગેલા સ્પર્શકો છે જેમની વચ્ચેનો ખૂણો 60 અંશનો છે. ખૂણો FDG 60 અંશનો છે. સ્વાધ્યાય 11.2ના દાખલા 5માં પક્ષ બનશે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB, A કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળું તથા B કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું. કૃત્ય બનશે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવા. હવે અહીં આપણે સૌપ્રથમ માપપટ્ટીની મદદથી 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરીશું. આ દાખલામાં આપણે 2 વર્તુળ રચવાના છે. રેખાખંડ ABના અંત્ય બિંદુઓ A અને B પરથી 2 અલગ અલગ માપના અલગ અલગ ત્રિજ્યાના 2 વર્તુળો આપણે લેવાના છે. તો સૌપ્રથમ આપણે માપપટ્ટીની મદદથી રેખાખંડ AB 8 સેમીનો દોર્યો. હવે એને કેન્દ્ર લઈ અને એક વર્તુળ દોરવાનું છે જેની ત્રિજ્યા 4 સેમી હોય. એ પહેલાં આપણે રેખાખંડ ABનું લંબ દ્વિભાજક રચીએ જે F બિંદુમાં E બિંદુમાં છેદે છે, જે તેનું મધ્ય બિંદુ બનશે. E બિંદુ રેખાખંડ ABનું મધ્ય બિંદુ બનશે. હવે એને કેન્દ્ર લઈ અને 4 સેમી તથા બીને કેન્દ્ર લઈને 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ આપણે દોર્યું. હવે ઈને કેન્દ્ર લઈ AE માપનું વર્તુળ આપણે દોરવાનું છે. E કેન્દ્ર લઈ દોરેલું વર્તુળ અગાઉ દોરેલા 2 વર્તુળને જ્યાં છેદે છે ત્યાંથી આપણે સ્પર્શકો દોરવાના છે. અહીં સ્પર્શકો બનશે FB, F થી B ને જોડતા અને BG, B થી G બિંદુને જોડતા 2 સ્પર્શકો મળશે. AH અને AI બીજા સ્પર્શકો મળશે. હવે અહીં વર્તુળની ત્રિજ્યાઓ દર્શાવતા A કેન્દ્રિત વર્તુળમાં AF અને AG, B કેન્દ્રિત વર્તુળમાં BH અને BI વર્તુળની ત્રિજ્યા છે. સ્વાધ્યાય 11.2નો દાખલો 6. પક્ષ બનશે AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને માપખૂણો B બરાબર 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ રચવો. કૃત્ય Bમાંથી AC પરનો લંબ BD છે. BCDમાંથી પસાર થતું વર્તુળ દોરી Aમાંથી એ વર્તુળને સ્પર્શકો દોરવાના છે. અહીં રચનામાં તમારે 9મા ધોરણમાં તમે જે શીખીને આવ્યા છો તે ખૂણાની રચના યાદ કરવાની છે. આપણે ખૂણાના અલગ અલગ માપ શીખ્યા છીએ. અહીં આપણે
90 એટલે કાટકોણની રચના કરવાની છે. એ માટે પ્રથમ ત્રિકોણની રચના કરતા ત્રિકોણનો પાયો BC બરાબર 8 સેમી, AB બરાબર 6 અને ખૂણો B બરાબર 90 લઈશું. હવે ત્રિકોણનો પાયો BC બરાબર 8 સેમી માપપટ્ટીની મદદથી દોરો. અહીં ખૂણાની રચના કરવાની છે. ખૂણો B 90 અંશનો થાય એ રીતે ચાપ લઈ અને આપણે રચના કરવાની છે. હવે જે ખૂણો B 90 અંશનો બને છે એ આપણે દર્શાવશું અને તેની ઉપર AB બરાબર 5 સેમી, AB બરાબર 6 સેમી થાય એ રીતે આપણે બિંદુ A દર્શાવીશું. હવે અહીં આપણે સૌપ્રથમ માગેલા ત્રિકોણની રચના કરી. BC બરાબર 8 સેમી, AB બરાબર 6 સેમી અને માપખૂણો B બરાબર 90 તેવો કાટકોણ ત્રિકોણ ABC આપણે રચ્યો. બરાબર. હવે BCનો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ મેળવ્યું. IB રચના કરી ખૂણો BJC કાટખૂણો બનશે. ખૂણો BJC કાટખૂણો બનશે. હવે AI નો લંબ દ્વિભાજક દોર્યો અને એ બંને જ્યાં છેદે છે તે બિંદુ K માંથી KA ત્રિજ્યા લઈ એક વર્તુળ દોર્યું, જેના પરિણામે બે વર્તુળ જ્યાં સ્પર્શે છે ત્યાં AL અને AB રચ્યા. અહીં AL અને AB વર્તુળના માગેલા સ્પર્શકો છે. સ્વાધ્યાય 11.2 દાખલો 7મો. પક્ષ બનશે કેન્દ્ર આપેલ ન હોય તેવું વર્તુળ અને બહારનું બિંદુ આપેલ છે. કૃત્ય: વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરવા. અહીં ખાસ યાદ રાખશું કે વર્તુળનું કેન્દ્ર આપેલું નથી. આપણે કોઈ વર્તુળાકાર વસ્તુની મદદથી વર્તુળ દોરવાનું છે અને તેમાં સમાંતર ન હોય તેવી બે જીવાઓ દોરવાની છે. જીવા એટલે જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા. અહીં આપણે જીવા BC અને જીવા રેખાખંડ BD દોરી છે. હવે તેના લંબ દ્વિભાજક રચવાના છે. આ બંને જીવાઓના લંબ દ્વિભાજક રચતા એ બંને જે બિંદુએ છેદશે, જીવા રેખાખંડ BC અને જીવા રેખાખંડ BDના લંબ દ્વિભાજક રચતા એ લંબ દ્વિભાજકો જે બિંદુએ છેદશે તે વર્તુળનું કેન્દ્ર બનશે. અહીં આપણે વર્તુળનું કેન્દ્ર એ નિશ્ચિત કર્યું છે. હવે એને સાથે બહારના બિંદુ I માંથી જોડતો રેખાખંડ AI દોર્યો. રેખાખંડ AI નો લંબ દ્વિભાજક રચ્યો. રેખાખંડ AI નો લંબ દ્વિભાજક રચતા એ લંબ દ્વિભાજક રેખાખંડ AI ને જ્યાં છેદે છે તે રેખાખંડ AI નું મધ્ય બિંદુ બનશે.
આ બિંદુને એલ નામ આપ્યું. એલ કેન્દ્ર અને એલ ત્રિજ્યાનું વર્તુળ દોરીશું. એલ કેન્દ્ર અને એલ ત્રિજ્યાનું વર્તુળ દોરીશું. આ વર્તુળ મૂળ વર્તુળને જે બિંદુમાં છેદે તે તેના સ્પર્શ બિંદુ બનશે. વર્તુળ એલ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં બે સ્પર્શકો રચો. IM અને IN રેખાખંડ જોડતા માગેલા સ્પર્શકો મળશે. આમ અહીં IM અને IN માગેલા સ્પર્શકો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રચનાનું પ્રકરણ આપણે જોયું. યાદ કરાવી દઉં ફરીથી કે 9મા ધોરણમાં તમે જે રચના શીખીને આવ્યા છો એ રચનાના આધારે જ આપણે અત્યારે બધી રચનાઓ શીખ્યા. કઈ કઈ રચના? તો મુખ્યત્વે લંબ દ્વિભાજકની રચના, રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો. બીજી રચના કે જેમાં તમે ખૂણાની રચના શીખ્યા છો. 60 અંશનો ખૂણો મુખ્ય છે, એ સાથે 90 અંશનો ખૂણો કે 45 અંશનો ખૂણો કે લઘુકોણ કે ગુરુકોણ, કાટકોણ, આ બધા ખૂણાના ઉપયોગ કરી અને આપણે અહીં રચના કરવાની છે. દરેક રચનામાં પરિકર અને ચાપ, પરિકર વડે ચાપ લેવાની છે. માપપટ્ટીનો અને પરિકરનો સૌથી વધુ ઉપયોગ અહીં થાય છે. તો એ પણ તમારે યાદ કરીને બરાબર ધ્યાનથી એ રચના તૈયાર કરવાની છે. યાદ કરાવી દઉં કે રચના જે પ્રકરણ છે એના માર્ક 5 છે, એટલે કે આ પ્રકરણમાંથી એક રચના પૂછાય છે જે 5 ગુણની હોય છે. અહીં આપણે જે રીતે શીખ્યા તેમ પક્ષ, સાધ્ય, પક્ષ અને કૃત્ય, જેમ પ્રમેયમાં પક્ષ અને સાધ્ય હોય તેમ અહીં પક્ષ અને કૃત્ય, એ સાથે બીજું આપણે લેવાનું હશે જો યથાર્થતા ચકાસવાની હોય તો રચના દોર્યા બાદ એની સાથે એના મુદ્દા લખ્યા પછી યથાર્થતા ચકાસવાની હોય છે. બરાબર? તો આ રીતે બરાબર સમજીને તમે સ્વાધ્યાય 11.1 અને 11.2ના દાખલા કરશો. ફરીને યાદ કરાવી દઉં કે જો ભૂલી ગયા હો તો 9મા ધોરણનું ગણિતનું જે પુસ્તક છે એમાં જે રચનાઓ તમે શીખીને આવ્યા છો એ એકવાર જોઈ અને રિવિઝન કરી લેશો તો હવેની જે રચના છે એ તમને સરળ પડશે કરવા માટે. અને નોટ તમારી તૈયાર રાખજો, આલેખ પોથી પણ તૈયાર રાખજો. જ્યારે શાળામાંથી મંગાવવામાં આવશે ત્યારે તમે એને મોકલાવવાની રહેશે. ધન્યવાદ.